આજનું રાશિફળ 27 માર્ચ 2025 ગુરુવાર। તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે। મેષ રાશિફળ, કશુંક રસપ્રદ વાંચી માનસિક વ્યાયામ કરો। રાત્રિના સમયે આજે તમને ધન લાભ થવાની પૂરી શક્યતા છે કેમ કે તમારા દ્વારા આપેલું ધન આજે પાછું આવી શકે છે। જો તમે દરેકની માગનું ધ્યાન રાખવા જશો તો તમે આજે અનેક વિવિધ દિશાઓમાં વહેંચાયેલા રહેશો। પ્રેમ જીવન આશા લાવશે। આજે તમારા જીવનમાં પડદાની પાછળ તમારી જાણમાં હોય તેના કરતાં ઘણું વધારે બની રહ્યું હોવાનું જણાય છે। આવનારા થોડાક દિવસોમાં સારી તકો તમારી સાથે હશે। સાવચેતીભર્યા પગલાંનો દિવસ જ્યારે તમને મગજ કરતાં દિલની વધુ જરૂર પડશે। લગ્ન જીવનમાં એક મુશ્કેલ તબક્કા બાદ તમે આજે એક નવી સવાર જોશો। ઉપાય, એક યાદગાર કુટુંબ જીવન માટે સફેદ પથ્થર ઉપર સફેદ ચંદનના લેપનું ચિહ્ન કર્યા પછી પાણી રેડો। વૃષભ રાશિફળ, અન્યો સાથે ખુશી વહેંચવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે। તમારા પિતાની કોઈ સલાહ તમને કાર્યક્ષેત્રમાં આજે ધનલાભ કરાવી શકે છે। તમારા ઘનિષ્ઠોમાં માતા પિતાની મદદ તમને ખૂબ કામમાં આવશે। તમારા જીવનસાથી પ્રત્યે તમારું બેદરકારીભર્યું ધ્યાન ઘરમાં તાણભરી ક્ષણો લાવી શકે છે। કાનું ટેન્શને તમારા મગજને હજી પણ ઘેરો ઘાલ્યો છે, જેને કારણે તમારી પાસે પરિવાર તથા મિત્રો માટે સમય નથી। સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે। આડોશ પાડોશમાંથી સાંભળેલી કોઈક બાબતને લઈને તમારા જીવનસાથી આજે તમારી સાથે લડી શકે છે। ઉપાય, તમારા પ્રેમના જોડને મજબૂત કરવા માટે ભગવાન શિવ અને હનુમાન મંદિર પર પ્રસાદ ચઢાવો। મિથુન રાશિફળ, તમારું મોહિત કરનારું વર્તન ધ્યાન આકર્ષિત કરશે। તમારું સંચિત ધન આજે તમારા કામ આવી શકે છે, પરંતુ સાથે તમને આના જવાનું દુઃખ પણ થશે। સામાજિક કાર્યક્રમોમાં હાજર રહેવાની તકો મળવાની શક્યતા છે, જે તમને વગદાર લોકોના નિકટ સંપર્કમાં લાવી શકે છે। તમારી વાત સાચી સાબિત કરવા માટે તમે આજના દિવસે તમારા જીવનસાથી સાથે ઝઘડો કરી શકો છો। જો કે તમારો સાથી સમજણ બતાવીને તમને શાંત કરશે। નવા પ્રકલ્પ તથા યોજનાઓને અમલમાં મૂકવા માટે સારો દિવસ। તમારી પાસે સમય હશે, પરંતુ આ હોવા છતાં તમે એવું કંઈ પણ કરી શકશો નહીં જે તમને સંતોષ આપે। તમારા જીવનસાથી તમારા દિલની વાત સાંભળવા માટે પૂરતો સમય આપશે। ઉપાય, ભગવાન વિષ્ણુના 8 નામો અચ્યુતમ, કેશવ, વિષ્ણુ, હરિમ, સત્યમ, જનાર્દનમ, હંસ, નારાયણ નું જાપ કરી તમારા વિત્તીય જીવનમાં વધારે શુભતા લાવો। કર્ક રાશિફળ, તમારી અપેક્ષાઓ અને ઉમેદો પર ભયને કારણે અસર પડવાની ઊંચી શક્યતાઓ જોવાય છે। આજે તમે તમારું ધન ધાર્મિક કાર્યોમાં લગાવી શકો છો, જેથી તમને માનસિક શાંતિ મળવાની પૂરી શક્યતા છે। તમારે તમારો ફાજલસ્ય બાળકોની સોબત માણવામાં વિતાવવો જોઈએ। આવું કરવા માટે તમારે નિયમિત બાબતો કરતાં કશુંક અલગ કરવાની જરૂર પડે તો એવું કરજો। પ્રવાસને કારણે રોમેન્ટિક સંબંધોને વંગ મળશે। અદ્યતન ટેકનોલોજી તથા હુન્નર શીખવામાં તમારી મદદ કરે તેવા ટૂંકા ગાળાના પ્રોગ્રામમાં સહભાગી થાવ। તમારા માર્ગમાં જે પણ આવતું હોય તેની સાથે વિનમ્રતાપૂર્વક અને સારી રીતે વર્તો। કેટલાક ચુનંદા લોકો જ તમારી મોહકતા પાછળનું રહસ્ય જાણી શકશે। તમે અને તમારા જીવનસાથી આજે તમારા લગ્નજીવનની શ્રેષ્ઠતમ ક્ષણ સર્જશો। ઉપાય, જરૂરતમંદ લોકોને જવ, મૂળી અને કાળી રાઈનું દાન કરો અને સ્વસ્થ રહો। સિંહ રાશિફળ, જૂના મિત્ર સાથે પુનર્મિલન તમારા ઉત્સાહમાં ખાસ્સો એવો વધારો કરશે। જો તમને લાગે છે કે તમારી જોડે પૂરતું ધન નથી તો ઘરના કોઈ મોટાથી ધન સંચિત કરવાની સલાહ લો। તમે ભાગ્યે જ મળતા હો એવા લોકો સાથે સંપર્ક સાધવા માટે સારો દિવસ। તમે ક્યારેય ચોકલેટ સાથે આદુ અને ગુલાબની સુગંધ માણી છે? તમારું જીવન આઈ જે તમને આવો જ સ્વાદ આપશે। કામના સ્થળે જો તમે વધુ પડતા ઉતાવળા કે ઉત્સાહી બનશો તો ગુસ્સાનું વર્ચસ્વ વધશે। કોઈપણ નિર્ણય લેતા પહેલા અન્યોની જરૂરિયાતોને સમજવાનો પ્રયાસ કરો। આ રાશિના લોકો ખૂબ જ રસપ્રદ હોય છે। કેટલીકવાર તેઓ લોકો વચ્ચે ખુશ હોય છે, કેટલીક વખત ખાનગીમાં, છતાં એકલા સમય પસાર કરવો એટલું સરળ નથી। તેમ છતાં આજે તમે ચોક્કસપણે તમારા માટે થોડો સમય કાઢવામાં સમર્થ હશો। ઝઘડાની પરંપરા સર્જાશે, જેને કારણે તમને સંબંધ તોડી નાખવાનું મન થશે। આમ છતાં સરળતાથી મેદાન છોડીને ભાગી ન જતા। ઉપાય, વ્યવસાયિક જીવનમાં વિકસિત થવા માટે લાલ અથવા કેસરી કાચની બોટલમાં મૂકેલું પાણી પીવો।
કન્યા રાશિફળ. મોતિયાના દર્દીઓએ પ્રદૂષિત વાતાવરણ હોય તેવા સ્થળની મુલાકાત લેવાનું ટાળવું જોઈએ, કેમ કે ધુમાડાને કારણે આંખોને વધુ નુકસાન થઈ શકે છે. શક્ય હોય તો સૂર્યપ્રકાશ સાથે સંપર્ક પણ ટાળવો. તમારું ધન તમારા કામમાં ત્યારે જ આવી શકે છે જ્યારે તમે પોતાની ફિજૂલ ખર્ચી બંધ કરો. આ વાત તમને આજે સારી રીતે સમજમાં આવી શકે છે. તમારા પરિવારના સભ્યો તમારા પ્રયાસો તથા સમર્પણની સરાહના કરશે. રોમાન્સ આનંદદાયક તથા અત્યંત આકર્ષક રહેશે. આજે કાર્યક્ષેત્રમાં તમારા કોઈ જૂના કામની પ્રશંસા થઈ શકે છે. તમારા કામના લીધે તમારી પદોન્નતિ પણ સંભવ છે. વેપારી લોકો આજે અનુભવી લોકો જોડે વેપાર આગળ વધારવા માટે સલાહ લઈ શકે છે. ચોખ્ખાઈ અને સામાજિક કાર્યો આજે તમને આકર્ષશે. તમે જો તમારો સમય કોઈ સારા કાર્ય માટે ફાળવશો તો તમે બહુ મોટું પરિવર્તન લાવી શકો છો. સ્ત્રીઓ ગુરુ ગ્રહની છે અને પુરુષો મંગળના, પણ આજે એવો દિવસ છે જ્યારે ગુરુ અને મંગળ એકમેકમાં ઓગળી જશે. ઉપાય: બહુરંગી ફૂલનીવાળા કૂતરાની સંભાળ લેવાથી સ્વાસ્થ્ય વધુ સારું થશે. તુલા રાશિફળ. તમારું અવિચારી વર્તન પત્ની સાથેના સંબંધો બગાડી શકે છે. કંઈપણ કરતા પહેલા તમારા વર્તનના પ્રત્યાઘાતો વિશે વિચારજો. શક્ય હોય તો તમારો મૂડ બદલવા ક્યાંક બહાર જતા રહો. જે લોકો ઘણા સમયથી નાણાકીય મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા હતા તેમને આજે ક્યાંકથી ધન પ્રાપ્ત થઈ શકે છે, જેથી જીવનમાં ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જશે. ઘરમાં કોઈ પણ પ્રકારના ફેરફાર કરતા પૂર્વે તમારા વડીલોના સલાહ સૂચન લો, અન્યથા તેનાથી ગુસ્સો તથા નારાજગીને આમંત્રણ મળશે. એકાએક થયેલો રોમેન્ટિક મેળાપ તમને મૂંઝવી નાખશે. ઓફિસમાં આજ તમારે સ્થિતિને સમજીને વર્તન કરવું જોઈએ. જો બોલવાનું જરૂરી ના હોય તો શાંત રહો. કોઈ પણ વાત બળપૂર્વક બોલીને તમે પોતાની જાતને મુશ્કેલીમાં મૂકી શકો છો. આજે જો તમે ખરેખર લાભ મેળવવા માંગતા હો તો અન્યો દ્વારા આપવામાં આવતી સલાહને કાને ધરજો. કામના સ્થળે પરિસ્થિતિ સારી જણાય છે. આજે આખો દિવસ તમારો મિજાજ સારો રહેશે. ઉપાય: સારા સ્વાસ્થ્ય લાભો પ્રાપ્ત કરવા માટે સફેદ ફૂલવાળા છોડ ઉગાવીને તેમનું પાલન કરો. વૃશ્ચિક રાશિફળ. તમારા ખભા પર ઘણી જવાબદારી આવી પડી છે અને નિર્ણય લેવા માટે મગજની સ્પષ્ટતા તમારી માટે મહત્વની સાબિત થશે. આજે તમારી કોઈ ચલ સંપત્તિ ચોરી હોઈ શકે છે, તેથી જેટલું શક્ય હોય તેટલું આનાથી બચો. ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. આજે પ્રેમ જીવન ખૂબ જ સુંદર રીતે ખીલશે. કામના સ્થળે તમારી માટે નવી સમસ્યાઓ ઊભી થશે, ખાસ કરીને જો તમે પરિસ્થિતિ સાથે મુત્સદીપણાથી કામ નહીં લો તો. તમે આજે કેવું અનુભવો છો તે અન્યોને જણાવવા ઉતાવળા ન બનો. લગ્નની બાબતમાં તમારું જીવન આજે ખરેખર અદ્ભુત જણાય છે. ઉપાય: ધંધામાં, કાર્યજીવનમાં શુભતા પ્રાપ્ત કરવા માટે લીલા રંગનું રૂમાલ તમારા ગજવામાં વ્યક્તિ જોડે રાખો. ધન રાશિફળ. વાહન ચલાવતી વખતે તકેદારી રાખો. કમિશન, ડિવિડન્ડ અથવા રોયલ્ટીઝમાંથી તમે લાભ મેળવશો. તમને પ્રેમ કરતા તથા તમારી દરકાર કરતા લોકોની સંગતમાં થોડોક ગુણવત્તાયુક્ત સમય વિતાવજો. તમારા પ્રિયપાત્ર સાથે પિકનિક પર જઈ તમારી અમૂલ્ય ક્ષણોને ફરીથી જીવો. આજે ઉચ્ચતમ દેખાવ અને ઉચ્ચતમ લોકોને મળવાનો દિવસ છે. આજે ખાલી સમયનો સાચો ઉપયોગ કરવા માટે તમે પોતાના જૂના મિત્રોને મળવાનું પ્લાન બનાવી શકો છો. તમને અત્યંત ખુશ કરવા તમારા જીવનસાથી આજે ઘણી જહેમત ઉઠાવશે. ઉપાય: નિરંતર સારા સ્વાસ્થ્ય માટે તાંબાનો સિક્કો અથવા ટુકડો પોતાના ગજવામાં રાખો. મકર રાશિફળ. તમારા શારીરિક સ્વાસ્થ્યને સુધારવા માટે સમતોલ આહાર લો. ધન તમારા માટે જરૂરી છે, પરંતુ ધનને લઈને એટલું ગંભીર પણ ના થઈ જાઓ કે તે તમારા સંબંધો બગાડી દે. સાંજે મિત્રો સાથે બહાર જાવ, કેમ કે તે તમારી માટે કશુંક સારું કરશે. કામ બાકી હોવા છતાં રોમાન્સ તથા સામાજિક બાબતો તમારા મગજ પર રાજ કરશે. હિંમતભર્યા નિર્ણયો તથા પગલાં હકારાત્મક પરિણામો લાવશે. તમારો સમય અને શક્તિ અન્યોની મદદ કરવામાં ફાળવો, પણ તમારી સાથે સંબંધ ન હોય તેવી બાબતો સાથે સંકળાતા નહીં. તમે તમારા જીવનસાથી સાથે આજે ફરી જૂના સુંદર અને રોમેન્ટિક દિવસોને માણશો. ઉપાય: તમારા આરોગ્યને સુધારવા માટે પોતાના દૈનિક પોશાક પહેરવેશમાં લીલો રંગ શામેલ કરો. કુંભ રાશિફળ. તેલ અને મસાલાથી ભરપૂર આહાર ટાળો. આ રાશિના અમુક લોકોને પોતાના સંતાનથી આર્થિક લાભ થવાની શક્યતા છે.
આજે તમને પોતાના સંતાન પર ગર્વ અનુભવ થશે. અન્યો સાથે વાદ વિવાદ તથા બોલાચાલી અને તેમનામાં અકારણ ભૂલો શોધવાનું ટાળો. સમય, કામ, નાણાં, મિત્રો, પરિવાર, સંબંધીઓ બધું જ આજે એક તરફ હશે અને તમારા પ્રિયપાત્ર બીજી તરફ હશે. બધું જ એકમેકમાં સમાયેલું જણાશે. અદ્યતન ટેકનોલોજી તથા હુન્નર શીખવામાં તમારી મદદ કરે તેવા ટૂંકા ગાળાના પ્રોગ્રામમાં સહભાગી થાવ. આજે તમારે અચાનક થોડી અનિચ્છનીય યાત્રા કરવી પડી શકે છે, જેના કારણે પરિવાર સાથે સમય વિતાવવાની તમારી યોજના બગડી શકે છે. તમારા લગ્નજીવનમાં અનેક ચડાવ ઉતાર બાદ આજે એ સોનેરી દિવસ આવ્યો છે જ્યારે તમે એકબીજા માટેના પ્રેમને માણશો. ઉપાય: સારું સ્વાસ્થ્ય લેવા માટે સ્વર્ણ અથવા પીળી દોરી ગમે તે રૂપમાં ધારણ કરી શકો છો. મીન રાશિફળ: તમારી આશા આજે કોઈક ઉચ્ચ તથા નાજુક ખુશ્બોની જેમ તથા ભપકાદાર ફૂલની જેમ ખીલશે. રિયલ એસ્ટેટ અને આર્થિક વ્યવહારો માટે સારો દિવસ. જો આખા પરિવારનો સમાવેશ થતો હોય તો મનોરંજન ખરેખર રસપ્રદ સાબિત થશે. આજે તમે તમારા કોઈ વાયદાને પૂરો નહીં કરી શકો, જેના લીધે તમારો પ્રેમી ગુસ્સે થઈ શકે છે. અન્ય દેશોમાં વ્યાવસાયિક સંપર્કો વિકસાવવા માટે આ અદ્ભુત સમય છે. તમારે આજે વસ્તુઓને બરાબર સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ, નહીં તો તમે તમારા ફાજલ સમય પર આ બાબતો વિશે વિચારતા રહેશો અને તમારો સમય બગાડશો. તમારી જીવનસંગીનીને નિયમિત ધોરણે સરપ્રાઇઝ આપો, અન્યથા તેને લાગશે કે તમારા જીવનમાં તેનું કોઈ મહત્વ જ નથી. ઉપાય: સારા પ્રેમ જીવન માટે તાંબાના પાત્રમાં લાલ ફૂલ મૂકો.